બરાબર સ્વાગત સ્થાનિક સ્વરાજના સંગ્રામની હવે કરી વાત અમદાવાદના ગોતા વોર્ડમાં ભાજપે જોરશોરથી પ્રચાર કર્યો। ભાજપના ઉમેદવારો ધારાસભ્ય અને કાર્યકરોએ કાર અને બાઇક સાથે 25 કિલોમીટર લાંબી રેલી કાઢીને ચૂંટણી પ્રચાર કર્યો। ગોતા વોર્ડની ભાજપની પેનલે 70% કામો પૂર્ણ કર્યા હોવાનો દાવો કર્યો છે અને બાકીના કામ ચૂંટાઈને આવ્યા બાદ કરી આપવાની ખાતરી આપી। જોકે ચૂંટણી પ્રચારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ રહ્યો। આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો ધારાસભ્યોએ પણ એ વાત કબૂલી કે છેલ્લી ઘડીનો પ્રચાર હોવાથી ચૂક રહી ગઈ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અને પ્રચારના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આ ગણતરીના કલાકો પહેલા તમામ પાર્ટીઓ જે છે તે પૂરજોશ પ્રચાર કરી રહી છે। જે પ્રકારે ગોતા વોર્ડની વાત કરવામાં આવે તો ગોતા વોર્ડના ઉમેદવારો પણ જે છે પોતાના વિસ્તારમાં એક બાઇક રેલી કાર રેલી સાથે ઉમેદવારો નીકળ્યા છે અને લોકોને ઘરે ઘરે જઈને એક મળી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે। આપણી સાથે ઉમેદવાર છે, ધારાસભ્ય છે, અન્ય લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। કેતનભાઈ, એક ઉમેદવાર તરીકે આપ ઊભા છો, કયા પ્રકારે આપ આપની પેનલની જીતના દાવા કરી રહ્યા છો? પ્રચાર ચાલી રહ્યો છે, ગણતરીના કલાકો જ બાકી છે, શું મુદ્દો છે તમારો? વિકાસનો મુદ્દો છે। અમારા ગોતા વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો અમદાવાદમાં બીજા નંબરનો વોર્ડ કહેવાય છે। એની અંદર આટલા મોટા વોર્ડમાં પણ અમારે રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણી બધી જ વ્યવસ્થાઓ લગભગ 70 થી 75% કામ થયેલા છે અને બાકીના 25% જે કામ બાકી છે અમે આગળ કરીશું અને જનતા પણ અમારી સાથે છે। જનતાને પણ ખબર છે કે 75% કામ પતી ગયા છે, 25% છે એ નવી ટર્મમાં પૂરા થશે। એટલે વિકાસના કામોના કારણે અમે ભવ્ય જીત મેળવવાના છે। હજુ આ વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યાઓ જે છે જે લોકોને પડી રહી છે, જેને દૂર કરવાની જરૂર છે? સમસ્યાઓમાં તો લગભગ સામાન્ય અમુક જગ્યાએ પેવર બ્લોકની જરૂરિયાત છે, ક્યાંક રોડ રસ્તાની અંદરની ગલીના રોડ બાકી છે, બાકી લગભગ 80% જેવા 70 થી 75% જેવા કામ સંપૂર્ણ થઈ ગયા છે। એટલે કે 75 થી 70% જેટલા કામ સંપૂર્ણ થઈ ચૂક્યા છે। આપણી સાથે ઉમેદવારની સાથે ધારાસભ્ય પણ છે, તેમની સાથે વાત કરીશું। ભુવેન્દ્રભાઈ, વિકાસની કામગીરીના દાવાઓ, પેનલ જીતવાના દાવાઓ કયા પ્રકારના આયા? ચૂંટણીને લઈને કઈ રીતે જોવો છો? હજુ લોકોની સમસ્યાઓ શું છે? લોકોની સમસ્યાઓ અહીંયા આગળ કઈ એવી અમારી સામે જ્યાં કેમ્પેનમાં આવી નથી એવી, પણ આ વિકાસનો વિસ્તાર છે આખો ગોતા વોર્ડ અને જે બાજુ અત્યારે ડેવલપિંગ ખૂબ થઈ રહ્યું છે એના સિવાય જે ડેવલપ થઈ ગયેલું છે એના બધા જ કામો અત્યાર સુધીમાં જે બેઝિક જરૂરિયાતો છે એ પૂર્ણ થયેલા છે। બાકીનું જે કામ છે એ નવા ઉમેદવારોની અત્યારે વાત થઈ, કેતનભાઈએ કીધું એમ એ લોકો કરવાની પણ એમની તૈયારી છે। એટલે બેઝિક જરૂરિયાતો અહીંયા આગળ ખૂબ ડેવલપિંગના હિસાબે અમુક જે નવો ડેવલપ થતો વિસ્તાર હશે એમાં માંગ આવવાની, પણ જૂના વિસ્તારમાં બધા પૂર્વ કાઉન્સિલરોએ ખૂબ સારા કામો કરેલા છે અને એમાં બેઝિક નીડ રહેતી નથી। કામગીરી મોટા ભાગે થઈ ચૂકી છે। કેટલા કિલોમીટરના પ્રચાર કાર્યક્રમ છે? કોણ કોણ જોડાયું છે? અમારી આજની આ રેલીની અંદર મેઇન મુદ્દો વિકાસનો છે અને અમારી આ રેલી છે એ લગભગ 25 કિલોમીટર લાંબી રેલી નીકાળી છે અને સાથે અમારા ધારાસભ્ય, અમારા કાઉન્સિલરો, સાથે દરેક અમારા કાર્યકર્તાઓ અને સાથે વડીલો પણ આની અંદર જોડાયા છે, બહેનો પણ જોડાયા છે, યુથ સર્કલ જોડાયું છે, યુવાનો જોડાયા છે અને આની અંદર ઉંમરલાયક માણસો પણ જોડાયા છે। એટલે અમારો જે મુખ્ય મુદ્દો છે તે વિકાસનો છે। વિકાસ સિવાય કોઈ બીજો મુદ્દો નથી। અમારા વિસ્તારની અંદર વિકાસના કામો, પાયાના કામો ખૂબ થયેલા છે, પરંતુ અમારો આ વિકાસશીલ વોર્ડ નંબર 1 છે તો તેની અંદર કેટલા અહીંયા જોઈ શકાય છે કે લોકો પણ અહીંયા જે છે તે અહીંયા ઊભા રહેલા છે। જે પ્રકારે રેલી આગળ વધી રહી છે તે પ્રકારે લોકો પણ આ રેલીને આવકારી રહ્યા છે, એક સ્વાગત કરી રહ્યા છે અને તમામ પ્રકારે એક સ્થાનિકો ક્યાંક જે છે આ ઉમેદવારોને સપોર્ટ કરતા અહીંયા દેખાઈ રહ્યા છે। સમસ્યાઓ છે પરંતુ તેને પણ નિકાલ કરવાની વાત જે છે તે અહીંયા કરવામાં આવી છે। અહીંયા જોઈ શકાય છે કે ઉમેદવારોના સ્વાગત માટે લોકો એટલે કે સ્થાનિકો અહીંયા જે છે તે રાજનું બધા ઉમેદવારોનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું અને આ જ પ્રકારે તમામ જગ્યાએ ભાજપ હોય, કોંગ્રેસ હોય, તમામ લોકો જે છે તે છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે। પણ ભુવેન્દ્રભાઈ, સમસ્યાઓની જે વાત કરવામાં આવી, હજુ પણ કેટલીક સમસ્યાઓ દૂર થશે, શું લાગે છે આ ઉમેદવારોને લોકો કઈ રીતે સપોર્ટ કરશે? નવા ઉમેદવારો છે, નવા ઉમેદવાર બેઝિક પાર્ટી લડતી હોય છે એટલે નવા ઉમેદવાર જૂના ઉમેદવારનો પ્રશ્ન નથી, ફક્ત કામગીરી જે ભારતીય જનતા પાર્ટીની છે એ પૂર્વ કાઉન્સિલરોએ ખૂબ સારી કરેલી છે અને એના બેઝ ઉપર ભારતીય જનતા પાર્ટીના બેઝ ઉપર આ નવા ઉમેદવારો પણ
ખૂબ થનગનાટ સાથે 108ની જેમ કાર્ય કરવા માટેની તત્પરતા છે એમની, એટલે ખૂબ સારા કામો નવા પણ થશે. ભૂપેન્દ્રભાઈ, કોવિડ-19 ગાઈડલાઈન કલેક્ટર દ્વારા એક સૂચન પણ અપાયું છે કે આનું ધ્યાન રાખવું પડશે, માસ્ક પહેરવા પડશે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે, પણ ક્યાંક છેલ્લી ઘડીએ આ વસ્તુ નથી જોવા મળી. 100% એમાં જ્યારે બી એમાં કેમેરો જ્યારે આવતો હોય ને ત્યારે તો બધા ભૂલી જતા હોય છે, મેં જોયું છે ત્યાં સુધી. પણ બને ત્યાં સુધી જેટલું બને એટલું માસ્ક, અત્યારે તમે જોઈ શકો છો કે ડિસ્ટન્સિંગની સાથે માસ્કનો પણ અમે આગ્રહ રાખ્યો છે. દરેક અંદર જાહેરાતો પણ કરતા રહીએ છીએ કે ભાઈ હાથ સેનેટાઈઝ કરો, માસ્ક કોઈએ પણ ના પહેર્યું હોય, નીચે ઉતાર્યું હોય તો પણ ફરીથી પહેરો, એના માટેની જાહેરાતો પણ કરતા રહીએ. આ વસ્તુ જરૂરી છે. પણ ક્યાંક ભૂલાય છે ખરા, ચૂકી જવાય. ભૂલ તો ચૂક થાય જ છે. જ્યારે આવા મોટા રેલીના સ્વરૂપમાં હોઈએ કે મોટી જાહેર સભા હોય ત્યારે નાની મોટી ચૂક થતી હોય. નાની મોટી ચૂક જે છે તે થતી હોય છે, એ સ્વાભાવિક છે, કારણ કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ઉમેદવારો જ્યારે પ્રચાર ઉપર નીકળ્યા હોય ત્યારે આ એક વસ્તુ જે સામાન્ય બાબત બની છે. હવે જ્યારે આ પ્રચારના પડઘમ જ્યારે શાંત થવાના છે તેની પહેલા જ્યારે આ પ્રચાર જે છે ત્યારે તમામ જે છે તે વસ્તુ અહીંયા ધ્યાને રાખીને એક પ્રચાર કરી રહ્યો છે, લોકોના મુદ્દા સ્પર્શવાની વાત જે છે, જેથી કરીને ઉમેદવારો જે છે તે એક પોતાની જીત મેળવી શકે અને પાર્ટીને પણ જીત અપાવી શકે. કેમેરામેન